હેપી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ મેકડોનલ્ડ સ્ટાઇલ મેકપફ। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે સરસ તેલ ગરમ થઈ જાય એટલે આપણે મકાઈ, કેપ્સિકમ, ડુંગળી અને ગાજર એડ કરીશું। બધાને સરસ તેલમાં આપણે સ્ટર આપી દઈશું। મીઠું એડ કરીશું અને ફરી એને ક્વિક સ્ટર આપી દઈશું। મરી પાવડર એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, હળદર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, પિઝા સોસ એડ કરીશું, કેચઅપ એડ કરીશું અને બધાને ગુડ સ્ટર આપી દઈશું। આપણા વેજીટેબલ્સને એકદમ ચડવી નથી દેવાના, થોડા ક્રન્ચી રાખવાના છે। ઓરેગાનો એડ કરીશું, ગુડ સ્ટર આપી દઈએ। ત્યારબાદ આપણે મેદાનો લુઓ લીધેલો છે। આ લોટ બાંધવા માટે મેં મીઠું અને તેલ નાખીને લોટ બાંધી દીધેલો છે અને આવી રીતે રાઉન્ડ કરી આપણે ચારે સાઈડથી એને કટ કરીને સ્ક્વેર શેપ આપી દઈશું। હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું તે એડ કરીશું। આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તે ઠંડુ થઈ ગયા બાદ મેં થોડું મોઝરેલા ચીઝ એડ કરેલું છે અને એ સ્ટફિંગ આપણે સ્ટફ કરીશું અને ચારે સાઈડથી આ ટાઈપનું સીલ કરી દઈશું। ત્યારબાદ ફોકથી આપણે આ ટાઈપનો શેપ આપી દઈશું અને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી દઈશું। તો મારા મેકપફ રેડી થઈ ગયા છે। તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર નવી રેસીપી જોવાનું તો જરાય ન ભૂલતા। ચલો આપણે બીજી રેસીપીમાં મળીએ। આવજો।